સારું થયું કે 108 ટાઈમ પર આવી ગઈ, જેથી કરીને દુર્ઘટના થઈ શકતી હતી, પરંતુ તેના ટાઈમ પર આવવાથી તેને રોકી શકાયું. આ વાક્ય આપણે ઘણી વખત સાંભળીએ છીએ. એટલે કે 108 સમય પર ડાયલ કરી દીધું તો કોઈનો જીવ આપણે બચાવી શક્યા. બસ આજે આ જ વાત પર આપણે ડિસ્કશન કરીશું. નમસ્કાર દર્શક મિત્રો, સત્યડી ન્યૂઝમાં તમારું સ્વાગત છે. હું છું પૂજા. ઘણા બધા હેલ્પલાઇન નંબર્સ છે કે જે આપણે જાણવા જરૂરી છે, જે કદાચ આપણે જાણતા હોય તો કોઈ પણ દુર્ઘટના ઘટતા એને રોકી શકીએ એમ છે. તો આવા ઘણા બધા હેલ્પલાઇન નંબર્સ છે જેના વિશે અમુક નંબર્સ વિશે આપણે જાણીએ છીએ, અમુક નંબર્સ આપણે નથી પણ જાણતા. અમુક કોમન નંબર્સ છે, જેમ કે 100 નંબર. આપણને ખબર છે કે કોઈ પણ પ્રકારની જો ઇમરજન્સી હોય અને આપણે પોલીસની જરૂર છે તો આપણે 100 નંબર ડાયલ કરીએ તો આપણને પોલીસની મદદ મળી શકે છે. આવો જ એક નંબર કે જે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે 108 નંબર મેડિકલ ઇમરજન્સી જ્યારે હોય છે ત્યારે 108 ડાયલ કરવાથી આપણને મેડિકલ જે જરૂરિયાત છે તે પૂરી થઈ શકે છે. અને 102 નંબર કે જે આપણે એમ્બ્યુલન્સની જરૂર છે, ઇમરજન્સી નથી બટ આપણને ફ્રી એમ્બ્યુલન્સ સેવાની જરૂર છે, તો 102 નંબર છે એના માટેનો હેલ્પલાઇન નંબર છે. બીજો નંબર છે 101 નંબર કે કોઈ પણ પ્રકારની જ્યારે આગ લાગી છે અને ફાયર ઇમરજન્સી છે તો એના માટે થઈને 101 નંબર હેલ્પલાઇન નંબર છે કે તરત જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી જાય છે અને દુર્ઘટના જે ઘટી છે તેને કાબૂમાં લેવા માટે ટ્રાય કરે છે. એટલે કે 101 નંબર એ છે જે ફાયર માટેનો હેલ્પલાઇન નંબર છે. ત્યારબાદ આવે છે 1091. હવે આ બધા એવા નંબર છે કે જે કદાચ આપણે ઘણા લોકો જાણતા પણ હશે, ઘણા લોકો નથી પણ જાણતા, પરંતુ આ બધા નંબર્સ ખરેખર જાણવા ખૂબ જ જરૂરી છે. ઘણી વખતે ઇમરજન્સીના સમયમાં આ પ્રકારના નંબર જો આપણને યાદ હોય તો આપણને હેલ્પ મળી શકે છે, ટાઈમ પર હેલ્પ મળી શકે છે. એટલે કે હવે નંબર છે 1091 કે જે સિનિયર સિટીઝન્સને ક્રાઇસિસમાં કંઈ હોય તો ત્યારે જ્યારે તેઓને મદદની જરૂર છે તો 1091 નંબર છે તેના માટેનો. ત્યારબાદ છે 1291, એ પણ સિનિયર સિટીઝનને કોઈ પણ પ્રકારની હેલ્પની જરૂર હોય તેના માટે 1291 હેલ્પલાઇન નંબર છે. ત્યારબાદ છે 1098. 1098 છે તે ખૂબ જ જરૂરી નંબર છે, તે છે ચિલ્ડ્રન્સ માટેનો હેલ્પલાઇન નંબર. એટલે કે બાળકો જો કોઈ પણ પ્રકારની તકલીફમાં હોય, બાળકોને કોઈ પણ પ્રકારની હેલ્પની જરૂર હોય, કોઈ ઇમરજન્સી સિચ્યુએશન છે ત્યારે એ માટેનો હેલ્પલાઇન નંબર છે 1098, જે દરેક બચ્ચાઓને આપણે શીખવાડવું જોઈએ કે ક્યારેય પણ એકલા ક્યાંય પણ જાઓ છો અને કોઈ પણ ઇમરજન્સી છે, કોઈ પણ હેલ્પની જરૂર છે તો 1098 નંબર છે તેના માટેનો. ત્યારબાદ આવે છે 1906. 1906 નંબર છે એલપીજી લીક હોય તેના માટેનો. જ્યારે એલપીજી લીક થાય છે, ગેસ લીકેજ થતો હોય અને ઇમરજન્સી છે ત્યારે 1906 તેના માટેનો હેલ્પલાઇન નંબર છે. ત્યારબાદ આવે છે 1363, તે છે ટુરિસ્ટ હેલ્પલાઇન. એટલે કે તમે ક્યાં ગયા છો અને તમને કોઈ પણ પ્રકારની હેલ્પની જરૂર છે, કોઈ પણ પ્રકારની મદદની જરૂર છે તો ટુરિસ્ટ હેલ્પલાઇન નંબર છે 1363. ત્યારબાદ આવે છે 1033. 1033 નંબર છે રોડ એક્સિડન્ટ માટેનો. નેશનલ હાઈવે પર કોઈ પણ પ્રકારનું રોડ એક્સિડન્ટ થાય છે ત્યારે ઇમરજન્સીમાં હેલ્પલાઇન માટે નંબર છે 1033. ત્યારબાદ નંબર આવે છે 1073. 1073 છે રોડ એક્સિડન્ટ માટે. ઇમરજન્સી સિટીમાં જ્યારે કોઈ પણ પ્રકારનું એક્સિડન્ટ થયું છે અને ઇમરજન્સી છે તો તેના માટેનો હેલ્પલાઇન નંબર છે 1073. ત્યારબાદ આવે છે 1072. 1072 રેલવે એક્સિડન્ટ માટેનો હેલ્પલાઇન નંબર છે. ત્યારબાદ આવે છે 1097. 1097 એઇડ્સ માટેની હેલ્પલાઇન નંબર છે. ત્યારબાદ આવે છે 112 નેશનલ ઇમરજન્સી નંબર છે. તમને કોઈ પણ પ્રકારનો નંબર યાદ નથી, હેલ્પલાઇન નંબર યાદ નથી, તમે કોઈ પણ સિચ્યુએશનમાં છો, ઇમરજન્સી છે, તમને કોઈ પણ પ્રકારની હેલ્પની જરૂર છે અને તમને કોઈ જ નંબર યાદ નથી, તો આ એક નંબર છે જે તમારે કમ્પલસરી યાદ રાખવો જ જોઈએ, જે છે 112 નેશનલ ઇમરજન્સી માટેનો આ નંબર છે. ત્યારબાદ આવે છે 181, જે છે અભયમ હેલ્પલાઇન, ડોમેસ્ટિક અબ્યુઝ હેલ્પલાઇન માટેનો. એટલે કે ડોમેસ્ટિક અબ્યુઝ માટેનો હેલ્પલાઇન નંબર આ છે. કોઈ પણ પ્રકારની તમને હેલ્પની જરૂર હોય તો તમે 181 પર કોલ કરી શકો છો. આવી જ નવી નવી જાણકારી સાથે અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે કે જે ખરેખર ખૂબ જ જરૂરી છે, ખૂબ જ હેલ્પફુલ છે, એવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી તમે જોતા રહો સત્યડી ન્યૂઝ.